Namaste. Welcome back to Sanskrit class. Chapter number 7 Subhashitani. Subhashitani means saru. Su means good. Bhashitani means બોલાયેલું. Good speak અથવા સારું બોલાયેલું એટલે સુભાષિત. In Sanskrit, we have lots of સુભાષિત. એ આપણને બતાવે છે હાઉ ટુ લીવ લાઈફ અને ઇન્સ્પાયર કરે છે કે ગુડ થિંગ્સ કયા છે, મોરલ્સ, વેલ્યુઝ એ આપણને બતાવે છે, શીખવાડે છે કે કેવી રીતે જીવન જીવવું જોઈએ અથવા કેવી રીતે આપણે બીજાને ઉપયોગી બનવું જોઈએ. તો અહીંયા પણ કેટલાક સુભાષિત છે, તો જોઈએ સુભાષિતાની. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. પુસ્તકેષુ means in book, vidya knowledge, he really, parhasteshu means in other people's hand, ya means that, vidya means knowledge, yad dhanam, dhanam means wealth, કાર્યકાલે સમુત્પન્ને, કાર્યકાલે means સમુત્પન્ને means when the need, કાર્યકાલે arise, sa that, tad dhanam that wealth means the knowledge which is in books. Pustakeshu hi ya vidya means the knowledge which is in books, parhasteshu yad dhanam and the wealth which has gone into other people's hands. કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ means when the need arises, that knowledge and that wealth are of no use. મીન્સ વિદ્યા પુસ્તકમાં છે, આપણે જે વાંચીએ અથવા કોઈ પણ બુકમાં વિદ્યા છે પણ એ આપણે વાંચતા નથી, બરાબર. આપણું ધન છે, આપણા પૈસા છે એ બીજાના હાથમાં છે, બરાબર. પણ જ્યારે સમય આવે ત્યારે એ બુકમાં રહેલી વિદ્યા જે આપણે ગ્રહણ નથી કરી, વાંચી નથી અને પુસ્તકમાં જ રહેલી છે અને આપણું ધન એ બીજાના હાથમાં છે, તો કોઈક વાર એવી પરિસ્થિતિ આવે કે આપણે એ પૈસાની જરૂર હોય અથવા આપણે એ નોલેજની જરૂર હોય પણ એ આપણે વાંચી નથી અથવા આપણા પૈસા આપણે બીજાને આપ્યા છે, તો એ પૈસા અને નોલેજ આપણને કામ લાગતું નથી. કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે આપણને એ મદદરૂપ થતું નથી. જેમની વિદ્યા પુસ્તકમાં જ રહી ગઈ છે એના માટે કહેવત પણ છે, ભણ્યા પણ ગણ્યા નહીં. નાવ નેક્સ્ટ વન, વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ધૂન્યતે કપિઃ વૃક્ષેણ વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાઃ નિકુંજન્તિ વૃક્ષધન્યઃ અસી ભૂતલે. સી હિયર વૃક્ષઃ, વૃક્ષમ, વૃક્ષેણ, વૃક્ષાય, વૃક્ષાત, વૃક્ષસ્ય, વૃક્ષે and વૃક્ષ, that all are akarant, singular, વિભક્તિ ફર્સ્ટ, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી
એવી રીતે કન્ટિન્યુ જે પણ નાઉન ફોર્મના એક વચનના વૃક્ષના બધા જ ફોર્મ અહીંયા યુઝ થઈ ગયા છે. વૃક્ષ, વૃક્ષમ, વૃક્ષેણ, વૃક્ષાય, વૃક્ષાત, વૃક્ષસ્ય, વૃક્ષે એન્ડ વૃક્ષ. આ બધા જ અકારાંત નાઉન ફોર્મ અકારાંતના એક વચનના બધા જ રૂપો છે. સો જોઈએ ટ્રાન્સલેશન. ફલાન્વિત, લેડન વિથ ફ્રૂટ. ભાતિ, લુક નાઇસ. વૃક્ષમ, ટુ અ ટ્રી. ધૂન્યતે, શેક્સ. કપિહિ, monkey. વૃક્ષેણ, by a tree. વાર્યતે is prevented, તાપઃ heat. જલમ water. વૃક્ષાય to a tree. દીયતે is given. વૃક્ષાત પતંતી fall. પર્ણાની leaves. પ્રસરો પ્રસરઃ એ spreading. મહાન ખગાહ birds. નિકુંજંતી chirping. ધન્યઃ અસી are blessed. ભૂતલે on the ground. See, વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ means the tree laden with fruit looks nice. વૃક્ષમ ધૂન્યતે કપિ. monkeys shake trees. વૃક્ષેણ વાર્યતે તાપઃ. heat is prevented by trees. જલમ વૃક્ષાય દીયતે. water is given to trees. વૃક્ષાત પતંતી પર્ણાની. leaves fall from the tree. વૃક્ષસ્ય પ્રસરો મહાનઃ. the tree is spread over a large area. વૃક્ષે ખગાહ નિકુંજંતી. birds chirp on trees. વૃક્ષઃ ધન્યઃ અસી ભૂતલે. O tree, you are blessed on this earth. Means the tree laden with fruit looks nice. Monkeys shake trees. Heat is prevented by trees. Water is given to trees. Leaves fall from the tree. The tree is spread over a large area. Birds chirp on trees. O tree, you are blessed on this earth. Here, importance of trees. આપણે જાણીએ છીએ વૃક્ષોનું શું મહત્ત્વ છે. તો વૃક્ષ આપણને ફ્રૂટ આપે છે અને ફ્રૂટથી ભરેલા વૃક્ષ તમને ગમે છે. પછી વૃક્ષને આપણે પાણી પાઈએ છીએ અને વૃક્ષ ઉપર પક્ષીઓ જે અવાજ કરે છે એ અવાજ પણ બહુ સરસ લાગે છે. એટલે કે છે વૃક્ષ એ આ ધરતી પરનો આશીર્વાદ છે. અહીંયા વૃક્ષ અને તેના ઉપયોગની વાત કરેલી છે. આપણે જોયું કે વૃક્ષ આપણને ફ્રૂટ આપે અને એની ઉપર મંકી આમથી આમ ફરતા હોય છે. ગરમીમાં છાંયડો આપે છે. એ બધી વાત અહીંયા કરી છે. એટલે વૃક્ષનું મહત્ત્વ છે. અને અહીંયા મેં કહ્યું એમ વૃક્ષના ફોર્મ એક વચનના આપેલા છે એ મહત્ત્વના છે. વૃક્ષ અહીંયા વૃક્ષનું મહત્ત્વ પણ આપણે સમજવાનું છે કે વૃક્ષને આપણે પાણી આપવાનું છે અને વૃક્ષ આપણને કેટલું બધું આપે છે એ પણ અહીંયા સમજવાનું છે. સો આ શ્લોકમાં વૃક્ષનું મહત્ત્વ બતાવ્યું છે.
Now next. न कश्चित् कस्यचिन्मित्रं न कश्चित् कस्यचिद् रिपुः व्यवहारेण जायन्ते मित्राणि रिपवस्तथा. न कश्चित् means no, is not. Kaschit means some. Kasyachit, someone's. Mitram, friend. Ripuhu, an enemy. Vyavharen means by behavior. જાયંતે આર મેડ. મિત્રાણી, અહીંયા મિત્રનું પ્લુરલ ફોર્મ છે એટલે મિત્રાણી, ફ્રેન્ડ્સ. રીપવસ તથા, રીપવ તથા means as well as. રીપવહ again enemies. રીપુ it's a singular form and રીપવહ it's plural form, so enemies. So na kaschit kasyachit mitram, nobody is anybody's friend. Na kaschit kasyachid ripu, nobody is anybody's enemy. Vyavhared jayate mitrani ripavasthatha, friends are as well as enemies are made due to man's behavior. It means કોઈ જન્મજાત જ કોઈનો મિત્ર નથી અને કોઈ જન્મજાત જ કોઈનો ફ્રેન્ડ નથી, દુશ્મન નથી. પણ બાય અવર બિહેવિયર એન્ડ બાય અવર રિએક્શન ઓફ અધર્સ એ ડિસાઈડ કરે છે કે આપણો ફ્રેન્ડ થશે કે દુશ્મન. એટલે આપણે હંમેશા આપણા વ્યવહાર મીન્સ આપણું બિહેવિયર અને આપણા શબ્દોથી આપણે હંમેશા મિત્રો અને દુશ્મન આપણા નક્કી થાય છે. એટલે આપણે સમજવું જોઈએ કે મિત્રો અને શત્રુ કેવી રીતે બને છે. તો મિત્રો બને છે એ પણ આપણા બિહેવિયર અને આપણા વાણીથી જ, શત્રુ પણ એ પણ આપણા બિહેવિયરથી અને આપણા વાણીથી જ બને છે. એટલે જન્મથી જ કોઈનો મિત્ર નથી હોતું, પણ લોકો સાથે આપણે જેવો વ્યવહાર કરીએ એવો વ્યવહારથી આપણો મિત્ર નક્કી થાય છે. એટલે આપણે જે લોકોની સાથે સારો વ્યવહાર કરીએ એ આપણા મિત્રો બને છે. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણે બધા લોકો સાથે સારો વ્યવહાર કરીએ તો જ આપણા મિત્રો બને. અને મિત્રો જો સંખ્યા વધારે હોય તો માની લેવું કે આપણો વ્યવહાર કે આપણો સ્વભાવ સારો છે. એટલે હંમેશા આપણે બીજાઓ સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. નાઉ નેક્સ્ટ. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યં ખલુ વારીવાહ પરોપકારાય સતાં વિભૂતયઃ. પિબંતી means to drink. નદ્યઃ rivers. સ્વયમેવ સ્વયં એવ themselves. ન અંભઃ ન means not, અંભઃ means water. સ્વયં again themselves. ન ખાદંતી ખાદંતી means to eat. ફલાની fruits. વૃક્ષાઃ trees. નાદંતી સસ્યં ખલુ વારીવાહ. નાદંતી means do not eat. સસ્યમ means grain. ખલુ really. વારીવાહ means clouds. પરોપકારાય for benefit of other, for doing good. Satam means of good people. Vibhutayah wealth, riches. See, पिबन्ति नद्यः स्वयमेव नाम्भः.
Means river do not drink their water themselves. स्वयं न खादन्ति फलानि वृक्षाः. Trees do not eat their fruits themselves. Nadanti sasyam khalu varivaha. The clouds themselves truly do not eat the grain grown by them. Means જે વાદળથી વરસાદ વરસે છે અને એના કારણે ગ્રેન ઉગે છે અને એ ગ્રેન એ વાદળ ખાતા નથી. પરોપકારાય સતામ વિભૂતયઃ. મીન્સ ધ વેલ્થ The wealth of good man is for the benefit of others. એટલે ગુડ પર્સનના ક્વોલિટીઝ છે કે પોતાની એ વેલ્થ પણ એ બીજાના બેનિફિટ માટે વાપરે છે. ટ્રાન્સલેશન આખું આવું થશે. રિવર્સ ડુ નોટ ડ્રિંક ધેર વોટર ધેમસેલ્વ્સ. ટ્રીઝ ડુ નોટ eat their fruits themselves. The clouds themselves truly do not eat the grain grown by them. The wealth of good man is for the benefit of others. આપણે જેમ ગુજરાતીમાં વાત કરી હતી ને કે સારા માણસો પરોપકારી હોય છે અથવા બીજાના માટે જીવે છે, એ વાત પણ અહીંયા છે. જેમ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે નદીઓ, વૃક્ષોને વાદળ. નદીઓ પોતાનું પાણી પીતી નથી, વાદળ પોતાનો વરસાવેલા વરસાદને કારણે ઉગેલું અનાજ ખાતો નથી, વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. એમ સજ્જનો પણ પરોપકાર માટે જીવે છે અથવા પોતાના પૈસા બીજા માટે વાપરે છે. એટલે અહીંયા પરોપકારનો મહિમા વર્ણવ્યો છે. પરોપકાર મીન્સ બીજા માટે જીવવું અથવા બીજાના માટે ઉપકાર કરવો. જેમ નદીઓનું પાણી બીજાના ઉપયોગ માટે છે, પોતાનું પાણી ક્યારેય પીતી નથી, વૃક્ષ પોતાના ફળો ખાતા નથી, વરસાદથી ઉગેલા અનાજ એ વાદળ ક્યારેય ખાતા નથી, એમ સજ્જનો પણ પોતાની સંપત્તિનો ઉપયોગ બીજા માટે કરે છે અને પરોપકાર માટે જ એ પોતાની સંપત્તિ વાપરે છે. નાઉ નેક્સ્ટ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણાઃ પૂર્ણજલૈઃ સમુદ્ર સહિતાઃ કુર્વન્તુ મે મંગલમ. જો અહીંયા બધા નદીઓના નામ આપેલા છે અને નદીઓને પ્રાર્થના કરીને કહે છે કે મારા માટે જે ગુડ છે, સારી બાબત છે, એવું તમે મને મંગલ કરાવો. જોઈએ. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહાનદી, ચર્મણવતી નદીનું જ નામ છે, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી અને ગંડકી આ નદીઓના નામ છે. અને આ બધી જ નદીઓનું પાણી એ સમુદ્ર સાથે મળે છે. આપણે જાણીએ છીએ કે નદીનું ઉગમ સ્થાન પર્વત છે અને એનું અંતિમ સ્થાન સમુદ્ર સાથે મળી જાય છે. એટલે એ મળીને એ બધું જ પાણી સમુદ્રમાં મળે છે અને એ રીતે તમે મારું મંગળ કરો. સો ટ્રાન્સલેશન ઇઝ ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા એટલે મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી એન્ડ the famous Gandaki river
all these rivers filled with abundant water merge with the sea and bless me, do good for me. અહીંયા ભારત પર આવેલી વિવિધ નદીઓની વાત કરી છે અને એ બધી જ નદીઓ પર જે એમના શહેરો છે એના વિકાસની વાત કરી છે અને એ યાદ કરાવે છે કે નદીઓ કિનારે વસેલા શહેરો એ સમૃદ્ધ છે, એટલે નદીની એમાં મહાનતા છે. એટલે જ એ ભારતના વિવિધ વિસ્તારોમાં વહે છે ને ભરપૂર પાણીથી ભરેલી નદીઓ એક થઈને સમુદ્રને મળે છે અને એની અહીંયા વાત કરી છે. એટલે આ દ્વારા આપણને કવિ કહે છે કે આ દેશની પ્રાચીન કાળથી જ વિવિધ વિસ્તારમાં નદીઓ વહે છે અને એ અલગ અલગ વિસ્તારમાંથી વહે છે, તેમ છતાં એની વિશિષ્ટતા છે અને એ એક થઈને વહે છે. એટલે જ આપણામાં રાષ્ટ્રીય એકતાની ભાવના છે અને આપણું મંગળ થશે તે વાત અહીં સમજાવવામાં આવી છે. જો આપણામાં રાષ્ટ્રીય એકતાની ભાવના હશે તો જ આપણું સારું થશે એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. નાઉ નેક્સ્ટ વન, લાસ્ટ વન, ઘષ્ટમ ઘષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણઃ ન પ્રાણાન્તે પ્રકૃતિ વિકૃતિ જાયતે ચ ઉત્તમાનામ. See here, grustam means rubbed. Punarapi punah, punarapi means again repeatedly. Chandanam means sandalwood. Charu gandhanam means fragrant, sweet smelling. Chinnam means cut and peeled. સી અહીંયા દેખાડ્યું છે આપણે, કપાય છે અને પીલાય છે. ઇક્ષુદંડમ મીન્સ શુગર કેન સ્ટીક. સ્વાદુ મીન્સ ટેસ્ટી, એટલે જેમ જેમ એ પીલાય છે એમ એમ એનો ટેસ્ટ વધારે ટેસ્ટી થાય છે. દગ્ધમ મીન્સ હીટેડ, બર્ન્ટ. પુનરપી પુનઃ, again and again, repeatedly. Kanchanam means gold. Kantvarnanam means beautiful colored, golden colored. Means જેમ જેમ સોનું ગરમ થાય એમ એનો કલર સરસ થાય છે, ગોલ્ડનો, એની વાત કરે છે. ન પ્રાણાંતે, no means not, pranante, even at the time of death. Prakruti vikruti, fault in character, change in character. Na jayate, does not happen. Translation is, even after rubbing repeated, sandalwood remains sweet smelling, fragrant. Even after cutting repeatedly, the sugar cane stick remains sweet. Even after heating repeatedly, gold becomes beautiful in color. Even at the time of death, there is no change in character of great man. મીન્સ જેમ જેમ ચંદનને ઘસીએ એમ એમાંથી ફ્રેગ્રન્સ વધુ આવે. જેમ જેમ શેરડીના સાંઠાને પીલીએ અથવા કાપીએ એમ એમાંથી સારો ટેસ્ટ આવે.
જેમ જેમ સોનાને ગરમ કરીએ એમ એમ એનો કલર સારો થાય. એવી જ રીતે ગુડ પર્સન હોય, ગુડ મેન હોય, એ મરવાનો સમય હોય તેમ છતાં એનું કેરેક્ટર ચેન્જ થતું નથી. સો અહીંયા ઉત્તમ વ્યક્તિઓની વાત કરે છે અને એક્ઝામ્પલ આપે છે ચંદન, શેરડી અને સોનાનું. કે જેમ ચંદનને વારંવાર ઘસવાથી તે વધારે સુગંધિત થાય છે, સોનાને વારંવાર ગરમ કરવાથી તે વધુ ચમકદાર થાય છે, શેરડીને વધારે પીલવાથી તે સ્વાદિષ્ટ બને છે, એમ શ્રેષ્ઠ વ્યક્તિઓ પોતાનો પણ ત્યાગ કરવાનો સમય આવે તો પણ એમનો સ્વભાવનો ત્યાગ કરતા નથી. સો હિયર વી લર્ન કે ગુડ પર્સન ઓલવેઝ બીજાને અથવા પોતાની જે કેરેક્ટર છે અથવા પોતાની ગુડ થિંગ છે એ કોઈ પણ સમયે છોડતા નથી. So I hope you understand all the Subhashit very well. Thank you very much.